અમદાવાદના હાંસોલમાંથી એસયુવી કારમાં દારૂની ખેપ મારતા શખ્સને એરપોર્ટ પોલીસે ઝડપી લીધો છે। પોલીસને બાતમી મળી હતી કે એક એસયુવી કાર નાયરા પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પર ઊભેલી છે અને તેમાં દારૂનો મોટો જથ્થો ભરેલો છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી કારમાંથી વિદેશી દારૂની 1872 બોટલ કબજે કરી છે। આ કારમાંથી પોલીસે દારૂનો જથ્થો ભરી લાવનાર મૂળ રાજસ્થાનના રહેવાસી ડુંગરારામ જાનીની ધરપકડ કરી છે અને આટલો મોટો દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ જિલ્લાના ધોળકામાં મિત્રનું જ ગળું કાપનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે। મૃતક રાજલાલ અને તેનો મિત્ર રોશનકુમાર શાહ બંને બિહારથી સાથે કમાવવા માટે આવ્યા હતા અને એક જ ઓરડીમાં રહેતા હતા। ત્યારે ઘટનાને દિવસે બંને મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડ અને હિસાબ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો એટલો બીચક્યો હતો કે ઉશ્કેરાઈ ગયેલા રોશનકુમાર શાહે તીક્ષ્ણ છરી વડે રાજલાલ પર હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું હતું। બનાવને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા રોશનકુમાર શાહને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। વિદેશ જવા ઈચ્છુક યુવાનો સાથે વિઝાના નામે ઠગાઈ થવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવી જ એક હાઈ પ્રોફાઇલ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક વિઝા કન્સલ્ટન્ટ પાસેથી 98.15 લાખ પડાવી લઈને 4 લોકોને નકલી કોલ લેટર પધરાવી દેવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। ત્યારે આ કેસમાં સેટેલાઇટ પોલીસે અમદાવાદમાં રહેતા પિતા અને કેનેડામાં રહેતા પુત્ર સહિત 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।